આજે 149મી રથયાત્રાનો જે પાવન દિવસ છે તેના વિશે ભક્તોને ખૂબ જ રોષ હોશથી એ લોકો બહુ ભાવ વિનો અમારું આખું સરસપુર આમ આ એરિયા છે ને ભાવ ભક્તિથી બહુ જ ઉમંગથી બધા ભજે છે મારા લાલાને અને જય રણછોડના નારાય પણ ખૂબ અને ભજન મંડળી તો ગાડી થઈ જાય છે એના ભજનમાં એની ધૂનમાં ખૂબ ખૂબ 365 દિવસ રણછોડજીના મંદિરમાં અહીંયા આગળ ખૂબ સેવા ભક્તિ ભજનમાં અમે રહીએ છીએ અને ભગવાનની ભક્તિ કરીએ છીએ. હું છેલ્લા 12-13 વર્ષથી અહીંયા આવું છું અને મારું સાસરું પણ અહીંયા જ થાય છે, એટલે હું કાયમ માટે ભગવાનની સેવા કરવા અને ભગવાનને લઈને જ આવું સાથે. ક્યારેય પણ અમને ઘરે મૂકીને આવતો નથી. જ્યારે પણ એ દર્શન કરવા આવ્યો હોય તો ભગવાન સાથે લઈને જ આવું છું. અમે વર્ષોથી આ દિવસની રાહ જોઈએ છીએ. અમને ખૂબ આનંદ થાય છે અહીંયા દર્શન કરવાનો. તમે જોઈ શકો છો કે અત્યારે 149મી રથયાત્રાને લઈને લોકોને કેટલું જોરશોરથી એ લોકોને અત્યારે ઉત્સાહ છે કે રથ અહીંયા આવવાનો છે તેને લઈને આ લોકોને કેટલા ઉત્સાહમાં છે. ભક્તજનો ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે, તેમના પર લાભ મળી રહે છે. પાણી પહોંચાડો. બીજું દિશામાં હાથ રાખો. ભગવાન જગન્નાથનો રથ करते हैं चीज़ का, हर चीज़ सब साथ में रहते हैं, हर चीज़ का आभार करते हैं. पप्पू भाई हमेशा साथ में रहते हैं. हमारे पप्पू भाई मुस्लिम है और सबके साथ में रह के सबका साकार करते हैं. यहाँ पर आज आप अहमदाबाद में देख रहे हैं सबसे बड़ी पब्लिक और पुलिस तैनात है. सरकार और गुजरात सरकार का प्रशासन यहाँ पर खड़े आप देखेंगे एक एक करके यहाँ पर ये तीसरा रथ सबसे पहले G18 पर आप देखेंगे पुलिस की आप देखेंगे कि अब की बात આપશ્રીની ચેનલના માધ્યમથી સૌ પ્રભુ ભક્તોને મારા હાર્દિક જય રણછોડ. રણછોડની કૃપાથી આ પાવન ધરા સરસપુરની અને દરેક પોળે પોળે અમારા સરસપુરના નગરજનો જે સરસપુર રહેતા સૌ નાગરિકો નાના બાળકથી મળીને વૃદ્ધો સુધી આજનો જે પ્રસંગ છે પ્રભુ ભક્તોની સેવા કરવાનો મારો ડાકોરનો ઠાકોર મારો જગન્નાથ ભગવાન જે અહીંયા સરસપુરના આંગણે પધારી રહ્યો છે એના દર્શનનો લાવો મળે છે અને એના સેવા જે પ્રભુ ભક્તોની અનન્ય લાવો જે લોકો લઈ રહ્યા છે અમારા સરસપુરની સૌ જનતાના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. અમારા સ્વયંસેવકોના ચરણોમાં કોટી કોટી વંદન. સાથ અને સહકારથી એમની સેવાના ભાવથી અને પ્રભુ અમારા આવી રહ્યા છે, પ્રભુ અહીંયા જમે છે ભાવથી અહીંયા જે સેવા થઈ રહી છે એને હું કોટી કોટી વંદન કરું છું. અને ભગવાનની કૃપાથી આ બધું થઈ રહ્યું છે, કોઈના કરવાથી થતું નથી, પણ ભગવાન જગન્નાથ અહીંયા હાજર રહી અને આ કામ કરી રહ્યા છે. અને અહીંયા અમારા સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અહીંયા જે રસોડું ચાલે છે સ્વયં ભક્તો માટે એમાં અહીંયા 8 થી 10,000 પ્રભુ ભક્તો પ્રસાદીનો સેવા લાભ લે છે અને અમને બધાની સેવાની ખૂબ ઉમદા તક મળે છે. એ બદલ અમે ભગવાનનો આભાર માનીએ છીએ. સૌ દાતાશ્રીઓનો અહીંયા સૌ સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર માને છે. બધા કાર્યકર્તો પણ અહીંયા સતત હાજર રહી અને આ સેવા કાર્યને ખૂબ સેવા સુંદર બજાવી રહ્યા છે. અમને બધાનો ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. ભારત माता की जय. यहाँ पर आज आप अहमदाबाद में देख रहे हैं सबसे बड़ी पब्लिक और पुलिस तैनात है. सरकार और गुजरात सरकार का प्रशासन यहाँ पर खड़े आप देखेंगे एक एक करके यहाँ पर ये तीसरा रथ सबसे पहले G18 पर आप देखेंगे पुलिस की आप देखेंगे कि अब की बात અને તમારું શું કહેવું છે? 149મી રથયાત્રા છે. અમે અહીંયા આવ્યા, અમને બહુ આનંદ થયો છે. સવારથી અમે નીકળ્યા છીએ, સજ્જે કોઈ તકલીફ પડી નથી. રણછોડરાયનું નામ લઈને અમે નીકળ્યા છીએ. રણછોડરાય એટલી કૃપા છે એમ. તમે કેટલા વર્ષથી અખાડા કરો છો? અખાડો હું લગભગ 30 વર્ષથી આવું છું. 30-32 વર્ષથી અખાડામાં આવું છું.
અને આ 149ની જે રથયાત્રા છે એના વિશે તમારું શું કહેવું છે? ભગવાન 149 જે જગન્નાથ ભગવાનની રથયાત્રા આવે છે અમને ખૂબ જ આનંદ થાય છે કે ભગવાન પોતાનું મંદિર છોડીને ભક્તો માટે સ્પેશિયલ દર્શન આપવા બહાર આવે છે. હું તો એટલું જ કહું છું કે બધા શાંતિથી નિહાળો, મોજ કરો અને બોલો જય જગન્નાથ. અને આપનું કેવું શું છે? ભગવાન જલયાત્રા પછી મામાના ઘરે 15 દિવસે રહીએ છીએ. 16મા દિવસે મંદિરમાં આવે છે. ભગવાન જગન્નાથ ભક્તોની ભીડમાં બધાને દર્શન આપીને આનંદ મંગલ કરીએ છીએ ને જય રણછોડના નામના રાડા કરીએ છીએ. હર વખતે અખાડાની મજા અમે લઈએ છીએ. આ લાભ અમને હર વખતે મળે છે. भगवान जगन्नाथ का रथ है रथयात्रा और इसमें तीसरा रथ सरसपुर में इस वक्त मौजूद है. आप देख सकते हैं सबसे बड़ा G18 બીજો રથ પણ અહીંયા ઈશ્વરના ચાચરના ચોકમાં ઉભો રહેશે. ઈશ્વરના ચાચરના ચોકમાં આપણે 149મી રથયાત્રાનું આપણે સ્વાગત કરીએ છીએ. અને બીજી વાત, અહીંયા શાકપુરીનો પ્રોગ્રામ દર વર્ષે રાખીએ છીએ. સેવામાં રહીએ છીએ. દૂધ, કોલ્ડ ડ્રિંક, પૂરી શાક અને પૂરી છોલે અને પાણીની બોટલોનું વિતરણ કરીએ છીએ વર્ષોથી. અને કાર્યકર્તા તરીકે, માણસ તરીકે હિન્દુ મુસલમાન એકતાની સમરણ કહીને આપણે આ કરીએ છીએ. અને જગન્નાથ યાત્રા રાજી ખુશી આપણા પૂરે જાય. સરસપુરે પૂર્ણ કરી છે. એના પછી આ જમાલપુર જશે. એમના સૌ શું આભાર. હિન્દુ મુસ્લિમનું બહુ બહુ આભાર છે. બહુ વેટ છે. ઓકે. ભક્તજનોને ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે. તેમના પર લાભ મળી રહે છે. પાણી પહોંચાડો બીજું કે દર્શન કરવા બધાને ધક્કામુક્કી કરશો નહીં. તમારા બાળકોનું ધ્યાન રાખો. તમારા કિંમતીને ખિસ્સામાં હાથ રાખો. भगवान जगन्नाथ का रथ है रथयात्रा और इसमें तीसरा रथ सरसपुर में इस वक्त मौजूद है. आप देख सकते हैं सबसे बड़ा G18 બાલાપીઠના રહેવાસી છીએ અમે. ભગવાન જગદીશ આવે મોસાળમાં આવી ઉમંગ કરીએ છીએ. ભાવે ભક્તો જમીને જાય છે એવી બી ઉમંગ કરીએ છીએ. કોઈ જાતની ઘટના થાય નહીં એ બી વિચારીએ છીએ. અમારા ઇમરાનભાઈ છે એમની તરફથી પાણીની પરબ જમવાનું રાખવામાં આવે છે. અને આ વર્ષનું અમે ઇંતજાર કરીએ છીએ. વર્ષોથી વાર જોઈએ છે કે ભગવાન મોસાળમાં આવી વાઘા પહેરીને જાય છે, વસ્ત્ર પહેરીને જાય છે. બેન સુભદ્રાબેન ને કોઈ જાતની ભક્તોને તકલીફ પડ્યા નહીં. પોલીસ ખાતાની બી તકલીફ પડે નહીં. કોઈ જાતની ઘટના થાય નહીં એવી અમારી ઉમંગ છે. દિલીપ દાસજી મહારાજને એવી વિનંતી છીએ કે રથયાત્રા શાંતિપૂર માહોલમાં પૂર્ણ થાય છે. જય જગન્નાથ. वो यहाँ पर आज आप अहमदाबाद में देख रहे हैं सबसे बड़ी और पब्लिक और पुलिस तैनात है. सरकार और गुजरात सरकार का प्रशासन यहाँ पर खड़े आप देखेंगे एक एक करके यहाँ पर ये तीसरा रथ सबसे पहले G18 पर आप देखेंगे और पुलिस की आप देखेंगे कि अब की बार એના વિશે તમારું કેવું શું છે? આ ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા છે. આ દિવસે ભગવાન શ્રી સ્વયં નગરજનોને દર્શન આપવા માટે એમના દ્વાર સુધી જાય છે. એ લોકો લાખોની સંખ્યામાં આવીને એમના દર્શન કરે છે. એની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક તરીકે મુસ્લિમો પણ ઘણી જગ્યાએ એમના વિસ્તારમાં મુસ્લિમ વિસ્તારમાંથી નીકળતા એમને સ્વાગતો કરે છે અને એકતાનું એક પ્રતીક આપે છે. ને અત્યારે જગન્નાથ ભગવાન શ્રી એ મોસાળમાં આવી ને મોસાળની અંદર 2 લાખ લોકોનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે. જે શાંતિપૂર્ણ ને ભાઈચારાની એકતાનું એક પ્રતીક દર્શાવે છે. ને આ જગન્નાથ યાત્રા જે નીકળે છે એક એકતાના પ્રતીક રૂપે અમે જોઈએ છીએ એને. भाई हमारे यहाँ जो रथ यात्रा का प्रोग्राम है बहुत अच्छा, बहुत बेहतरीन तरीके से जो रथ यात्रा है वो संपूर्ण हुआ है. और हमारे यहाँ के अधिकारी जो पुलिस कमिश्नर साहब जो हैं वो जो
पंपिंग करे हैं जो हिसाब से, उनके हिसाब से उनका बहुत बहुत आभारी हूँ कि हमारे जो सहयोग भक्त जनों जो आए हैं वो दर्शन बहुत अच्छा भगवान श्री जगन्नाथ का करके गए हैं और हमारे वहाँ पर्व पर सब सुविधा थी और हमारे भरत राणा की तरफ से बहुत बहुत आभारी हूँ और सबको धन्यवाद। जय 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 हिंद।